અને ખેડૂતોને નુકસાન અલગ અલગ 3 રીતે નુકસાન ગયું છે। એક કે ચોમાસુ સિઝનમાં જે કંઈ વાવેતર કર્યું હતું, તુવેરનું કે સોયાબીનનું કે મગફળીનું કે કપાસનું, એ ચોમાસુ વાવેતરમાં ખેડૂતોને આ અતિવૃષ્ટિ આ માવઠાના કારણે નુકસાન ગયું છે। કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે આ માવઠાના કારણે, એ પણ નુકસાન ગયું છે। અને રવિ પાકના વાવેતરમાં પણ નુકસાન ગયું છે। જે લોકોએ રવિ પાક વાવ્યો છે અત્યારે એનું બીજ ફૂટી ચૂક્યા છે, કોઈએ ઘઉં વાવ્યા છે, કોઈએ તુવેર વાવી છે, કોઈએ કશુંક ચણા વાવ્યા છે। શિયાળુ પાકના વાવેતરમાં નુકસાન, ચોમાસુ પાકની અંદર નુકસાન અને જમીનનું ધોવાણ, 3 પ્રકારે નુકસાન થયું છે। એમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી। ખેડૂતના ખેતરો પાણી પાણી થઈ ગયા, ખેડૂતની આંખો પાણી પાણી થઈ ગઈ છે, પણ સરકારના પેટનું પાણી હલતું નથી। ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને રાહત મળે એ માટે થઈ કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે, જેમ પંજાબની સરકાર હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આપે છે, એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ 50,000ની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે। શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની શોધમાં છો? તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ। સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે। હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ। એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો।